રાજકોટથી જેતપુરને જોડતા 6 લેન હાઈવેનું કામ ગોકળગાયની ગતિએ ચાલતા જનતામાં ભારે આક્રોશ. પાઇપલાઇન અને હાઈટેન્શન લાઇનની મંજૂરીમાં વિલંબને કારણે 1200 કરોડનો આ પ્રોજેક્ટ હવે 1500 કરોડ રૂપિયા ઉપર પહોંચી ગયો છે. હાઈવેની ધીમી કામગીરીને કારણે 1 કલાકની મુસાફરીમાં હવે 3 થી 4 કલાકનો સમય બગડી રહ્યો છે, જેનાથી વાહન ચાલકોના ઈંધણનો મોટો વ્યય થાય છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે માત્ર 60 કિલોમીટરના અંતરમાં બે ટોલ નાકા વસૂલીને ખુલ્લી લૂંટ ચલાવાઈ રહી છે. આ સાથે જ જેતપુર પંથકમાં રાત દિવસ બેફામ ખનીજ ચોરી થઈ રહી હોવા છતાં પણ તંત્ર મૌન સેવી રહ્યું છે. જામવાડી અને ગોંડલ વચ્ચે હજુ કામ બાકી હોવાથી મુસાફરોએ હજુ લાંબો સમય ટ્રાફિકની યાતના ભોગવવી પડશે. ભાજપના મંત્રીઓ એવું કહે છે કે 60 કિલોમીટરની અંતરમાં એક ટોલ નાકું હોવું જોઈએ, જ્યારે 60 કિલોમીટરની ઉપર જાય છે ત્યારે 2 ટોલ નાકા થાય છે. પણ હું જોઉં છું જેતપુર પીઠેડા ટોલ નાકાથી લઈને જે રીબડા ટોલ નાકું છે એ જેતપુરથી રીબડા 36 કિલોમીટર અંતર સુધીમાં છે, અને તમે ગણો તો 2 ટોલ નાકા આવે છે. એટલે આ યોગ્ય નો કહેવાય. પબ્લિક પાસે લૂંટવાના ધંધા છે. અને બીજી બાજુ જ્યારે રોડનું કામ ચાલુ હોય છે ત્યારે ટોલ નાકા જે ઉઘરાવે છે એ ઉઘરાવવાનું બંધ કરવું જોઈએ, કારણ કે જયારે રોડ બની જાય ત્યારે ટોલ નાકું ઉઘરાવવામાં આવે છે. સાથે જેતપુર થી રાજકોટ જતા હોય ત્યારે આશરે પેલા 1 થી 1.5 કલાકમાં રાજકોટ પહોંચી જવાતું હતું, પણ હવે આ 6 લેન નું કામ શરૂ હોય ત્યારે જેતપુર થી રાજકોટ જઈએ તો 3 થી 4 કલાકનો સમયગાળો લાગે છે. અને સાથે સાથે પેલા જે ડીઝલ બળતું હતું તેમના કરતા પણ અત્યારે 3 થી 4000 નું વધારે ડીઝલ બળતું હોય છે. અને સાથે હવે સરકાર એમ કહે છે કે તમે ઈંધણનો બચાવ કરો, તો આ 6 લેન નું કામ ચાલુ છે. સૌથી વધારે ટ્રાફિક સમસ્યા આ 6 લેન ની કામગીરીમાં જોવા મળતી હોય છે, ત્યારે ટ્રાફિકને કારણે વધારે ઈંધણ બળતું હોય છે. તો તેમનો સરકાર શું ઉકેલ કરશે? ગામ વિસ્તારમાં અમારા આમથી જેતપુર થી રાજકોટ જવા માટે ખાલી કલાકનો સમય થતો, એની બદલે અત્યારે 2 થી 3 કલાક અત્યારે વહી જાય છે આ ડાયવર્જન કાઢવામાં. એની કારણે અમને ફૂલ મુશ્કેલી અત્યારે પડેલ છે. ને જેતપુરના આજુબાજુ ગામડામાં અત્યારે ફૂલ ખનીજોમાં ચોરીઓ થાય છે, એની કારણે અમને મુશ્કેલી પડે છે અત્યારે હાલની તકમાં. અત્યારે